સાલા એવો ચટાકો લાગી ગયો છે ને જીભને, બેન ચોદ રોજ કઈ ના કઈ સારું ખાવાની ઈચ્છા થયા કરે છે. ને એમાં પાછા પેલા ફૂડ બ્લોગરો પણ એટલા ફાટી નીકળ્યા છે ને હમણાંથી તો ખબર નહીં કાંટી બધી નવી નવી જગ્યા હોડી લાવે એની બેનની તો. એક તો જેમ તેમ આપણે કંટ્રોલ કરતા હોઈએ કે બહારના ખાવાના ખર્ચા થોડા ઓછા કરીએ, એમાં વચ્ચે આ ફૂડ બ્લોગરોના રીલ આવી જાય. ભેણ ચોદ બધા કંટ્રોલની માં બેન એક કરી નાખે. એવું ઝૂમ કરીને બટા ને મોંમાં પાણી આવી જાય. એ લોકોનો તો માધર ચોદો ને કદાચ એડવર્ટાઇઝના નામ પર ફ્રીમાં પણ ખાવા મળી જતું હોય, પણ એ લોકોના રીલ જોઈને આપણી ખાવાની ઈચ્છા થઈ જાય ને આપણો ખર્ચો થઈ જાય તેનું હું? સાલા બહારનું ખાઈને શરીર નગારા જેવું ને બેંક બેલેન્સ ટગારા જેવું થઈ ગયું છે ખાલી. આપણે પણ ફૂડ બ્લોગિંગ ચાલુ કરી નાખીએ, કઈ નહીં તો પેટ તો ખાલી નહીં રહી, ખિસ્સા ભલે ખાલી રહેતા. ને આ ફૂડ બ્લોગરોનો એક પણ રીલ એવો નહીં આવે જેમાં ચીઝ નહીં હોય, કેમ કે આજકાલ બધા જ ફૂડ વાળાઓને ખબર પડી ગઈ છે કે કઈ પણ બનાવો બસ ખાલી ઉપરથી ચીઝ નાખીને આપી દો, એટલે પબ્લિક ચૂતિયા બની ગયું. સાલા જે નાચોસના પેકેટ બહાર મળે છે એ જ પેકેટને આપણી સામે ફાડીને એની અંદરના નાચોસને એક ડીશમાં છૂટા મૂકી દઈ ને પછી એની પર જાતના ચીઝો નાખીને આપી દઈ. પછી કઈ અમે નવી ડીશ બનાવી, હવે તમે ચોદું બનાવી છે પબ્લિકને. સાલા તમારી પોતાની સ્પેશિયાલિટી શું છે આમાં? બધું તો તમે બહારથી લાવો છો. સાલા જે વસ્તુ વર્ષોથી એમનેમ ખવાય છે, જેમાં ચીઝની જરૂર જ નથી, એને પણ ફાડીને એમાં જબરજસ્તી ચીઝ ભરીને ખવડાવે છે ફૂડ વાળા પબ્લિકને. ને પછી કે અમે નવી ડીશ બનાવી. હવે ભોસડીના મગજ છે કે મૂત્રપિંડ? ખાલી ચીઝ નાખી દેવાથી નવી ડીશ નહીં બની જાય. ને આ ફૂડ વાળાઓ હાથે રહીને જયારે ફૂડ બ્લોગર જાય ને ત્યારે ભરીને ચીઝ ના